નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે બાબરાના આંગણે ભવ્યથી ભવ્ય મંદિર જે બહુ પ્રચલિત છે અને એ મંદિર પાંડવો વખતનું છે, નીલકંઠ મહાદેવ મંદિર, જે આપણે એના દર્શન કરીશું। મહાદેવની મૂર્તિ છે પાંડવો વખતની છે અને આ મૂર્તિ પાંડવોએ સ્થાપિત કરેલી છે। મિત્રો, સાક્ષાત મહાદેવ બિરાજમાન છે આમાં। બહુ જૂનું મંદિર છે એ બાબરા ભાવનગર હાઈવે ઉપર આવેલું છે। બ્રિટિશ કાળ વખતનું, ગાયકવાડ સરકારની પહેલાંનું બહુ જૂનું। મિત્રો, આ પાંડવો વખતનું કુંડ છે। પાંડવો અહીંયા રોકાણા હતા વનવાસ દરમિયાન અને એણે જ આ મંદિરનું સ્થાપના કરેલી છે। જે આ 5 કુંડ જે કહેવાય છે એમાં આ જે કુંડ છે, આ કુંડ એ કુંતા માતાનો કુંડ છે અને ત્યાર પછીના 4 કુંડ, ટોટલ 5 પાંડવો અને 6 માતા સહિત 6 કુંડાની અંદર છે સામેલ। કાળુભાર નદીના કાંઠે મહાદેવનું મંદિર સ્થાપિત કરેલું કુંડ બનાવેલા જે પાંડવો વખતના છે અને આજે આ નદી સામે દેખાય જ છે, કાળુભાર નદી। બહુ ધન્યતા અનુભવાય એવી જગ્યા છે। એક વખત મુલાકાત દર્શન આના કરજો આ મંદિરના। તો સ્વયંભૂ મૂર્તિ છે આ શિવલિંગ પાંડવો વખતની અને આસ્થાનું પ્રતીક છે। બાબરા વિસ્તારની અંદર લોકો ખૂબ અહીંયા દર્શનાર્થે આવે છે। તો મિત્રો, આ પંચાળ વિસ્તાર કહેવાય છે, બાબરાનો પંચાળ વિસ્તાર, અને અહીંયા પાંડવો જે ઠેકાણે રોકાણા હતા એમાંનું એક સ્થળ એટલે આ સ્વયંભૂ સ્થાપેલી મૂર્તિ। અહીંથી 2-3 જગ્યાએ રોકાયેલા છે, જેમનું ઉત્તમ ઉદાહરણ છે અને આ કુંડ સામેલ જ છે। આગળનો વિડીયો જોતા નમસ્કાર મિત્રો, આપણી સાથે જેઠા બાપા સામેલ જ છે। બાબરાની અંદર ભગવતી જીન એનું ઓઇલ ભગવતી જીનિંગનો છે ચલાવે છે ને એ દાદા અહીંયા વર્ષોથી આવે છે, ખૂબ આસ્થા ધરાવે છે। એની પાસેથી જ આપણે 2 શબ્દો સાંભળશું। ખડાધારથી એટલી બધી આસ્થા ધરાવે છે રાજેશભાઈ રાજકોટ ભાવનગર આટકોટ ગયા હતા, એમાં એને પોતાને એવો અહેસાસ થયો કે બાબરા બ્રહ્મકુંડ છે। એ બ્રહ્મકુંડની જગ્યા ઉપર આવ્યો ત્યારે મારી સાથે એની મુલાકાત થઈ અને આ પાંડવોના 5 કુંડ છે, માતા કુંતાનો એક કુંડ છે અને ભવ્ય મંદિર વર્ષો પહેલાંનું જૂનું આસ્થાનું છે કેન્દ્ર અને કાળુભાર નદીના કાંઠે આવેલું છે। ઘણા લોકો વર્ષો સુધીની આજે આ કથા છે, એ કથાનો અનુસંધાને હું તમને ભાઈને વાત કરી રહ્યો છું। ખાંભા તાલુકાના ખડાધાર ગામ છે, તો ત્યાં અહીંયા આવેલા છે, બિરાજમાન છે અને અમે 2 સાથે બેઠા પણ છે અને આ તકતીર આવે છે। તો જેઠા બાપા, ખૂબ ખૂબ આભાર તમારો, દર્શકોને તમે માહિતી બધી આપી, ખૂબ ખૂબ આભાર।